ગોંડલિયાના ચેરમેન તથા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ ગોંડલમાં રહેતા અને આર્થિક નબળી પરિસ્થિતિ વચ્ચે સંઘર્ષ કરતા વૃદ્ધ દંપતીને માતા પિતા તરીકે દત્તક લઈ શાસ્ત્રોક્ત પૂજન સાથે પુત્ર તરીકે આજીવન ફરજ બજાવવા સંકલ્પ કરી સરાહનીય કાર્ય કર્યું હતું. ગોંડલના ખોડિયારનગરમાં રહેતા બ્રાહ્મણ જનકભાઈ જોશી ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે. તેમના પત્ની પ્રતિભાબેન પારકા કામ કરી પતિને મદદરૂપ બને છે. આ વૃદ્ધ દંપતીનો એકનો એક યુવાન પુત્ર કિડનીની બીમારીમાં મૃત્યુ પામ્યો હતો. તો આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં દીકરાની તમામ સારવાર કરી પણ કારગત ન નીવડી અને વૃદ્ધ દંપતીના સંઘર્ષની જાણ અલ્પેશ ઢોલરિયાને થતાં તેમણે બ્રહ્મ સમાજના પ્રમુખનો સંપર્ક કરી આ દંપતીને દત્તક લેવાની ભાવના વ્યક્ત કરી હતી. દંપતીને રૂબરૂ મળી તમે ગુમાવેલા પુત્ર અને અલ્પેશ સ્વરૂપે પાછો મળી રહ્યો છે તેવું કહી દંપતીના નિવાસસ્થાને બધાને એકઠા કર્યા હતા. આ તકે મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે અલ્પેશ ઢોલરિયાના હસ્તે દંપતીનું પૂજન કરાવી બંનેની આરતી ઉતારી સંકલ્પ કરાવ્યો હતો.